હાલ સોશિયલ મીડિયાની અંદર એવા વિડિયો વાયરલ થયા છે ને વિડિયો જોઈને તમારા પણ હોશ ઉડી જવાના છે. જે મિત્રો વાત કીધો છોકરા પકડતી મહિલાઓ, હાલ મિત્રો વાત કીધો એક પછી એક મહિલાઓ સોશિયલ મીડિયાની અંદર વિડિયો થયા છે વાયરલ. કેટલું હસું કેટલું ખોટું સોશિયલ મીડિયા આખું હલી ગયું છે. બધા લોકો અત્યારે ડરી રહ્યા છે. એક ને એક છોકરા પકડવા વાળી ગેંગ અત્યારે સોશિયલ મીડિયાની અંદર વાયરલ છે. આવું મિત્રો વાત કીધો કંઈક ને કંઈક ઘણા બધા લોકો દ્વારા કહેવામાં આવ્યું છે કે ભાઈ જે રીતે અત્યારે તમે બધા લોકો સાવચેતી રાખજો, સાવધાન રાખજો. કંઈક ને કંઈક આ વિડિયો બંને એટલો શેર કરી દો જેથી બધા લોકોને ખબર પડી જાય, સગા સંબંધી વાલીઓને ખબર પડી જાય. હવે કંઈક ને કંઈક તમે બધા લોકો જાણ્યું ન હોય તો કહી દો મિત્રો. ગઈકાલે નહીં તો પરમ દિવસ મિત્રો મહુવા પોલીસનો વિડિયો પણ વાયરલ થયો હતો જેમની અંદર કહ્યું હતું કે ભાઈ આ બધા જૂના વિડિયો વાયરલ થઈ રહ્યા છે. કંઈક ને કંઈક મહુવાથી જે મિત્રો આજે તો ગેંગ નહીં હતી, તો અફવા હતી, પરંતુ સોશિયલ મીડિયાની અંદર એક પછી એક એવા વિડિયો વાયરલ થયા છે. વિડિયો જોઈને ભલભલા લોકોના હોશ ઉડી રહ્યા છે કે ભાઈ શું આવી રીતે અત્યારે ગુજરાતની અંદર પોલીસે કંઈક ને કંઈક કામ નથી કરી રહી ને ભાઈ આવી રીતે ફરી રહી છે ગેંગો. હવે કંઈક ને કંઈક ઘણા બધા વિડિયો તો ખોટી રીતે મિત્રો વાયરલ થઈ રહ્યા છે. જે આ મિત્રો તો ઘણા બધા વિડિયો તો જૂના છે, પરંતુ હોઈ શકે છે એવું નથી ભાઈ કે આ વખત અત્યારના નથી, હોય પણ શકે, પરંતુ કંઈક ને કંઈક ઘણા બધા લોકો ખોટી રીતના ડરી રહ્યા છે. બિલકુલ સૌપ્રથમ તો તમારે ડરવાની જરૂર નથી, પરંતુ જે રીતે હાલ ગેંગના વિડિયો વાયરલ થઈ રહ્યા છે ભાઈ છોકરાઓ પકડતી હોય તો તમારે થોડી ઘણી સાવચેતી રાખવાની જરૂર છે. પોતપોતાના બાળકોને હાચવી રાખો, બાકી એટલું બધું ડરવાની જરૂર નથી. કંઈક ને કંઈક ઘણા બધા લોકો ખોટી રીતે વાયરલ કરી રહ્યા છે. હવે આ વિડિયો હાસો છે કે ખોટો છે, અત્યારનો છે કે જૂનો છે એ તો ખબર નથી, પરંતુ સોશિયલ મીડિયા આખું હલી ગયું છે. હવે તમારા ત્યાંથી તમે ઓળખતા હો કે ભાઈ વિડિયો ક્યારનો છે એ પણ મને કમેન્ટ અંદર અવશ્ય જણાવી શકો છો. તમે બધા લોકો ખાસ કરીને ખોટી રીતે ગભરાશો નહીં અને તમારે સાવચેતી રાખવાની જરૂર છે, સાવધાન રહેવાની જરૂર છે. કારણ કે આજકાલ કોઈ ધંધો કરવો નથી, કોઈ મજૂરી કરીને પૈસા કમાવો નથી, આવી રીતે ખોટી રીતે કંઈક ને કંઈક કાંડ કરીને પૈસા કમાવશે. વિડિયો શેર કરો, ફોલો કરો. આજના વિડિયોમાં ત્યાં જ આપણે એક નવો વિડિયો મળી જશે. બધા લોકોને જીતી ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.